આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે માંગરોળના ભક્તરાજ ગોવર્ધનભાઈનો જીવન પ્રસંગ યથાયોગ્ય પ્રાપ્ય ગ્રંથના આધારે સાંભળશું। ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય અને પરમ એકાંતિક મુક્તરાજ એવા માંગરોળના શ્રી ગોવર્ધનભાઈ પોતે સમાધિનિષ્ઠ હતા, એટલે ત્રણેય અવસ્થામાં જ્યારે ઈચ્છે ત્યારે ભગવાનની મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કરી શકતા। શ્રીજી મહારાજની કૃપા એ બીજાને પણ સમાધિ કરાવતા। એક દિવસ ગામના સર્વ સત્સંગીઓ ગોવર્ધનભાઈને ઘેર ધૂન કીર્તન કરવા માટે એકત્રિત થયેલા, ત્યારે પ્રસંગોપાત સમાધિની વાત નીકળી। તેથી સહુએ આગ્રહથી ગોવર્ધનભાઈને કહ્યું, તમે સમાધિ કરાવી શકો છો તો અત્યારે આ સભામાંથી કોઈકને સમાધિ કરાવો તો અમે બધા જોઈએ તો ખરા। પછી સર્વના આગ્રહને માન આપી ગોવર્ધનભાઈએ એક ત્રિકમ નામે માળી સારા સત્સંગી હતા તેને કહ્યું કે જો ત્રિકમ તારે સમાધિ જોવી હોય તો મારી સામું જો। ત્યારે તેણે ગોવર્ધનભાઈની સામે જોયું, તેથી તેને તુરંત જ સમાધિ થઈ ગઈ। એકાદ કલાક બાદ સમાધિ માંગથી જાગૃત થઈ ને અક્ષરધામ માંગ પોતે ભોગવેલા અદ્ભુત સુખનું વર્ણન કરતા તેમણે કહ્યું કે અક્ષરધામ માંગ દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન છે અને સિંહાસનની ચારે બાજુ અનંત કોટી મુક્તો એકાગ્ર દ્રષ્ટિએ શ્રીજી મહારાજ સામું જોઈ રહ્યા છે। એ અક્ષરધામનું એવું સુખ છે કે તેનું વર્ણન થઈ શકે નહીં। જો એક વખત તેનો અનુભવ થાય તો માયિક સુખ વિષતુલ્ય થઈ જાય, એવો એ સુખનો મહાન અદ્ભુત ચમત્કાર છે। આ પ્રમાણે ત્રિકમ માળીની વાત સાંભળીને સર્વ સત્સંગીઓ બહુ રાજી થયા। સહુએ મળીને ગોવર્ધનભાઈને પૂછ્યું કે હાલમાં શ્રીજી મહારાજ ક્યાં બિરાજે છે? ત્યારે તેઓ બોલ્યા કે શ્રીજી મહારાજ હાલ ગઢપુર માંગ બિરાજે છે। ત્યારે ત્રિકમ માળી કહે, મને સમાધિ કરાવીને ત્યાં મોકલો। ત્યારે ગોવર્ધનભાઈ કહે, તું મારા સામું જો। ત્યારે તેમણે સામું જોયું એટલે તત્કાળ સમાધિ થઈ ગઈ ને ગઢપુરમાં દાદા ખાચરના દરબાર માંગ લીમડા તળે ઢોલિયા ઉપર ઉગમને મુખે શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને ઝરિયાની વસ્ત્રો પહેર્યા હતા, તથા આગળ પરમહંસોની સભા ભરાઈને બેઠી હતી અને સભામાં એક બાજુ મશાલ પ્રગટાવવા સારું વાણંદ મશાલનો ગુચ્છ સમો કરી રહ્યો હતો। આ રીતે ત્રિકમ માળી સમાધિ માંગ શ્રીજી મહારાજના જે દર્શન કરતો હતો તે બધી વાત અહીં ગોવર્ધનભાઈએ સહુને સંભળાવીને કહ્યું કે હવે તમે સહુ ત્રિકમ માળી સમાધિ માંગથી જાગે ત્યારે તેને જાતે જ પૂછી જોજો। પછી થોડી કવારે સહુએ કહ્યું, જે ગોવર્ધનભાઈ હવે આમને જગાડો। ત્યારે ગોવર્ધનભાઈએ તેની સામું જોયું કે તુરંત જ તે સમાધિ માંગથી ઉઠ્યો। આનંદજીભાઈ સંઘેડિયાએ ત્રિકમને પૂછ્યું કે ત્રિકમ, તું સમાધિ માંગ ગયો ત્યારે શ્રીજી મહારાજ ક્યાં મુખારવિંદે બેઠા હતા ને સભાની આસપાસ શું થતું હતું? તે કહે પછી ત્રિકમ માળીએ જે પ્રમાણે ગોવર્ધનભાઈએ પ્રથમથી વાત કહી હતી તે પ્રમાણે કહ્યું। તે સાંભળીને બધા સત્સંગીઓ બહુ આશ્ચર્ય પામ્યા। એક વાર ગોવર્ધનભાઈ માંગરોળની નજીક માંગ આવેલ શીલ ગામે એક પર રજિયા સોનીનો છોકરો નવો સત્સંગી થયો હતો, તેને શ્રી હરિના મહિમાની વાતો કરવા ગયા હતા। ગોવર્ધનભાઈ ઓસરી માંગ બેઠેલા એટલે છોકરો પગે લાગી સામે બેઠો। એ છોકરાના બાપ પણ જય નારાયણ કહીને વાતો સાંભળવા બેઠા। ગોવર્ધનભાઈ એ ઉપદેશને ધર્મ નિયમની ઘણી વાતો કરી। તે સાંભળીને છોકરાના પિતાને ગુણ આવ્યો અને કહ્યું કે તમે બીજા માણસોને સમાધિ કરાવો છો ત્યારે મારા દીકરાને સમાધિ કરાવી ભગવાનના દર્શન કરાવો ને।
ગોવર્ધનભાઈ એ તે છોકરાને સમાધિ કરાવી ને શ્રીજી મહારાજ પાસે ગઢડા મોકલ્યો. એ સમયે મહારાજ હિંડોળા ખાટ ઉપર બેસીને હિંચકતા હતા. તેવામાં મૂળજી બ્રહ્મચારી એ આવીને કહ્યું કે મહારાજ જમવા પધારો, થાળ તૈયાર છે. તે પછી મહારાજ વાસુદેવ નારાયણને ઓરડે જઈ પિતાંબર પહેરીને જમવા બેઠા અને બ્રહ્મચારી એ બીજા બાજોઠ ઉપર થાળ મૂકી બિરંજ, દહીંની કઢી, તાંજળિયાની ભાજી ને પાપડ વગેરે પીરસ્યાં અને શ્રીજી મહારાજ જમે છે એવાં દર્શન સમાધિ માંગે છોકરાને થયાં. છોકરો દર્શન કરતો હતો ત્યારે મહારાજે તેને પૂછ્યું, કેમ સોની મહાજન, તારે જમવું છે? ત્યારે છોકરો કહે, ના મહારાજ, હું તો જમીને આવ્યો છું. ગોવર્ધનભાઈ એ છોકરાને સમાધિ કરાવેલ ત્યારે છોકરાની માંગ ગામના કુવે પાણી ભરવા ગયેલ. તે ઘેર આવી જુએ છે તો એનો છોકરો ઓસરી માંગ ચત્તોપાટ પડેલો ને નાડી પ્રાણ ના મળે. એથી એ બાઈ એકદમ ગભરાઈને બોલી કે, અરે આટલી વાર માંગ મારા છોકરાને શું થઈ ગયું? એમ બોલી શોર બકોર કરી ઊંચેથી રડવા લાગી. ગોવર્ધનભાઈ કહે, બાઈ તમે જરા પણ ગભરાશો નહીં, તમારા દીકરાને સમાધિ થઈ છે, તે ગઢડા ગયો છે. ત્યાં મહારાજ જમે છે અને તેના દર્શન કરે છે. મહારાજે તેને જમવાનું પૂછ્યું પણ તેણે ના પાડી. હું તમારા દીકરાને જગાડું ત્યારે તમે એને આ બધી વાત પૂછીને ખાતરી કરજો. ગોવર્ધનભાઈ એ છોકરાને સમાધિ માંગથી જગાડ્યો. ત્યારે તેના બાપે પૂછ્યું કે, તને સમાધિ માંગ જેવા દર્શન થયાં હોય તે વાત કહી સંભળાવ. પછી એ છોકરાએ શ્રીજી મહારાજ ના જમતા દર્શન કરેલા તે સઘળી વાત કહી. તે સાંભળીને તેના માતા પિતા વગેરે સૌ કુટુંબીઓ અતિશય રાજી થયા ને સહુ સત્સંગી થયા. આ પ્રસંગ કથા માંગરોળ ના મહામુક્તો નામના ગ્રંથ માંગથી વાંચી અહીં રજૂ કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.